विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 7 ધોરણ 11 संतुलन चैप्टर ની અંદર આપણે ચર્ચા કરતા હતા અને એના ઉપર આપણે વાત કરવાની હતી। સંતુલનમાં શું વાત કરેલી હતી આપણે? તો કે ભાઈ આગળના લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાના પ્રમાણનું પાક કથન કર્યું કે ભાઈ કેસીનું મૂલ્ય કેટલું હોય તો પ્રક્રિયકો વધુ હોય કે નિપજો વધુ હોય। તો આપણે જોયું તો કેસીનું મૂલ્ય 10³ કરતા વધુ હોય। ફરી પાછું કેસીનું મૂલ્ય 10³ કરતા વધુ હોય તો નિપજો વધુ હોય, એનો મતલબ કે પ્રક્રિયકો ઓછા હોય। બરાબર। બીજી વાત કે જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતા ઓછું હોય, બરોબર, તો પ્રક્રિયકો વધુ હોય અને નિપજો ઓછી હોય, એટલે પ્રક્રિયા ભાગ્યે જ કદાચ આગળ વધી હોય એવું કહી શકાય। અને જો કેસીનું મૂલ્ય 10⁻³ અને 10³ ની વચ્ચે હોય તો સાંદ્રતા ગણના પાત્ર હોય। અને કેવી રીતે ગણના પાત્ર હોય એના માટે મેં તમને ઘણા બધા દાખલાઓ છે એ સંતુલન અને સાંદ્રતા ગણવા માટેના ગણાવેલા છે કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા કે પ્રારંભિક દબાણ આટલું છે તો વપરાયેલું દબાણ કે વપરાયેલી સાંદ્રતા આપણે ધારતા x અથવા તો 2x જે મોલ સંખ્યા પ્રમાણે, પછી સંતુલન એની કેલ્ક્યુલેશન કરતા। અને ત્યાર પછી આપણે વાત કરી હતી પ્રક્રિયાની દિશાનું પાક કથન, એના માટે આપણે QC ગણ્યો હતો કે QC એટલે શું? તો કે કેસી જેવો જ છે, પણ કેસી છે એ પ્રક્રિયકો અને નિપજોની સંતુલન એ સાંદ્રતા ગણે, જ્યારે QC છે એ પ્રક્રિયકો અને નિપજો છે એની સંતુલન સિવાયની સાંદ્રતા ગણે। મતલબ કોઈ પણ એક ટી સમયે એ સાંદ્રતા છે એ ગણવામાં આવે, કોઈ પણ સમયે। અને એના ઉપરથી આપણે જોયું હતું કે જો QC કરતાં કેસીનું મૂલ્ય વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, QC કરતાં કેસીનું મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે, અને જો QC અને કેસીનું મૂલ્ય સમાન હોય તો પ્રક્રિયા સંતુલને હોય। એના ઉપરના એક્ઝામ્પલ છે એ અમુક આપણે કેલ્ક્યુલેટ કરવા છે, તો જોઈએ કે ભાઈ કેવી રીતે એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે। એકદમ સરળ એક્ઝામ્પલો છે। પહેલું તમને લઈ દઉં, કોયડો 7.7 પ્રક્રિયા આપી છે, એકદમ સરળ દાખલાઓ છે। 2a થી b + c પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય આપણને આપેલું છે 2×10⁻³ છે। આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સહઘટન, આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સહઘટન A = B = C, બધાનું સરખું જ છે, નહીં મળ્યું 3×10⁻⁴ મોલર છે। કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? ઓકે, આવું આપણને પૂછવામાં આવ્યું છે કે કોઈ ટી સમયે આ બધી સાંદ્રતાઓ આપી છે, ભલે કીધું નથી પણ આપણે સ્પષ્ટપણે કીધું, એટલે આ બધી ટી સમયે સાંદ્રતા આપી અને કેસીનું મૂલ્ય આપણે આપેલું છે। પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એવું છે તો આપણે આનો QC ગણવો પડે। તો આ પ્રક્રિયાનો QC શું થાય? તો કે B × C / A આનો સ્ક્વેર ઇક્વલ ટુ B કેટલો? તો કે 2×10⁻³ C કેટલો? તો કે 2×10⁻³ અને એના છેદમાં 2×10⁻³ એનો સ્ક્વેર, એટલે બધું ઉડી ગયું તો QC ની વેલ્યુ 1 થઈ। KC ની કિંમત આપણી પાસે છે, તો આવું આપણે કહી શકીએ કે તેથી QC અને KC વચ્ચે શું સંબંધ છે? જો તો કોણ મોટું અને કોણ નાનું? તો કે ભાઈ QC મોટો અને KC નાનું। તો આથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? તો કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે। આ વસ્તુ લખવી પડે, પછી આમાં તમે ખાલી કહો QC = 1, જવાબ નથી QC = 1, આ ખાસ મગજની અંદર રાખવાનું છે।
કે QC બરાબર 1 એ તમારો જવાબ નથી. તમને શું પૂછ્યું છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, તમારે દિશા જણાવવાની છે. તમારો જવાબ આ છે, કયો? આ કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા તમારી આગળ વધશે. અમુક શું કરે, QC બરાબર 1 આવી ગયું, હું તંબુરો આવી ગયો. એ તમારો જવાબ નથી. તમને શું પૂછવામાં આવ્યું કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એવું પૂછ્યું છે. એટલે તમારે એના માટે QC ગણવો પડે, અને QC ગણો પછી એને KC ની વેલ્યુ સાથે કમ્પેર કરો, કોણ મોટું અને કોણ નાનું. KC મોટો હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, જો KC નાનો હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. આ શબ્દો લખવા પડે તો જ તમને માર્ક મળે, કારણ કે આ જ વસ્તુ મુખ્ય છે, નહીં કે આ વસ્તુ. બરાબર? ઓકે, ચાલો હવે બીજા દાખલા ઉદાહરણની અંદર તો છે નહીં, આપણે સ્વાધ્યાયની અંદર દોડશું. બરાબર? કારણ કે સ્વાધ્યાયમાં આમ પણ આપણે ભરીને સંતુલનમાં દાખલા આપ્યા છે, એટલે એ બધા આપણે ગણવાના જ છે. બરોબર? સ્વાધ્યાયમાં એક તો અહીંયા છે. બરોબર? સ્વાધ્યાયમાં 7.12 નંબરનો એક્ઝામ્પલ છે, એને આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયમાં 7.12 હું બુક રાખું અહીંયા. 7.12 માં શું કીધું? 500 કેલ્વિન તાપમાને મોલ N2 1.57 મોલ N2 1.92 મોલ H2 અને 8.13 મોલ એમોનિયાના મિશ્રણને 20 લીટર ના પ્રક્રિયા પાત્રમાં દાખલ કરવામાં આવ્યા. આ તાપમાને સંતુલન અચળાંક KC અલ્પવિરામ પ્રક્રિયા આપી છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ થી 2 મોલ એમોનિયા ગેસ. પ્રક્રિયા માટે 1.7 ગુણ્યા 10⁵ છે. પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે? ક્વેશ્ચન માર્ક. જો ના તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ હશે? હજી રકમ અધૂરી છે. જો ના તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ હશે? ચાલો, ઘણું બધું આપ્યું છે તમને. 500 કેલ્વિન તાપમાન 1.57 મોલ N2 આપ્યા છે. હું જાજુ લખતો નથી, તમને હવે ખબર પડે એમાંથી. 1.92 મોલ એમોનિયા આપ્યા છે અને 8.13 મોલ NH3 ના મિશ્રણને 20 લીટર કદના એક પાત્રની અંદર ભરવામાં આવ્યા. તો આ તાપમાને સંતુલન અચળાંક KC નું મૂલ્ય આ પ્રક્રિયા માટે આટલું તમને આપ્યું છે, 1.7 × 10⁵. તો પ્રક્રિયા સંતુલનમાં છે? જો ના
તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ, એક તો પહેલા તો ખબર પડી જાય કે આ હશે જ નહીં, જો ના તો બીજો પ્રશ્ન તો જ પૂછ્યો હોય, બરોબર. એટલે પહેલી વાત તો એક પ્રક્રિયા સંતુલનમાં નથી, છે કે નહીં એ જાણવા માટે પહેલા તો આ બધાની સાંદ્રતાઓ તમે જોવો તો આવું લખાય કે N2 ઇક્વલ ટુ કેટલા, તો કે 1.57 આ મોલ છે, એના છેદમાં 20 લખવું પડે લીટર. પછી બીજું H2 એના મોલ છે 1.92 મોલ, એમાં પણ લખવા પડે છેદમાં 20 લીટર. અને ત્રીજું એમોનિયા, આની સાંદ્રતા 8.13 મોલ છે, એમાં પણ લખવું પડે છેદમાં 20 લીટર. આ બધાની કેટલી કેટલી સાંદ્રતા આવે છે એ કેલ્ક્યુલેશન કરીએ આપણે. 1.57 ભાગ્યા 20 એટલે એ મળે તમને, ભૂલ નથી ને, 1.57 ભાગ્યા 20 એ મળે આપણે 0.0785 મોલર. પછી 1.92 અપોન 20 એ મળે 0.096 મોલર. પછી 8.13 અપોન 20 એ મળે 0.4065 મોલર. આની સાંદ્રતા આપણે દરેકની મળી ગઈ. પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં અને નહીં તો એની દિશા નક્કી કરવી છે તો QC આપણે જોશે. આ પ્રક્રિયા તમને આપેલી છે, આ પ્રક્રિયા ઉપરથી આપણે આનો QC લખતા આપણને આવડે. શું લખાય તો કે ભાઈ NH3 નો સ્ક્વેર અપોન N2 ઇન્ટુ H2 નો ક્યુબ ઇક્વલ ટુ NH3 એટલે 0.4065 એનો સ્ક્વેર અપોન N2 0.0785 ઇન્ટુ H2 0.0965 એનો ક્યુબ. ધેન QC ઇક્વલ ટુ પહેલા ઓનો સ્ક્વેર કરો 0.4065 એ છે 0.1652 ના છેદમાં પહેલા ઓનો ક્યુબ કરો 0.0965 ગુણ્યા 0.0965 અને ગુણ્યા 0.0965 ઇક્વલ ટુ 0.008986 અને એને ગુણ્યા 0.0785 આ બધું કરીએ એટલે 0.00007054 0.00007054. Then QC equal to 0.1652 upon 0.007054 equal to 2341.93. 2341.93 ચાર આંકડા અંદર લ્યો તો QC બરાબર 2.34 ગુણ્યા 10⁵ આવો QC આવે. બરાબર. KC આપણી પાસે છે અહીં KC બરાબર 1.7 ગુણ્યા 10⁵ છે. અહીં લખાય QC મોટો છે ને KC નાનો છે, તેથી પ્રક્રિયા કઈ દિશામાં થશે તો કે ભાઈ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. બરોબર. પણ અહીંયા લખવું પડે કે QC does not equal to KC, તેથી પ્રક્રિયા સંતુલનમાં નથી. અહીંથી અગત્યની વાત છે, આ તમારે લખવું પડે. આ પાર્ટ્સ જે છે આટલો ભાગ જવાબ આ જ છે બધા, અને આ જવાબ આ છે તમારા બંને, નહીં કે QC ની કિંમત. નો ડાઉટ QC ની કિંમત તમારે લખવી પડે, પણ તમને શું પૂછવામાં આવ્યું છે કે પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે તો કહેવાનું QC ને KC સમાન નથી, તેથી પ્રક્રિયા સંતુલનમાં નથી. જો ના તો ચોખ્ખી પ્રક્રિયાની દિશા કઈ એ લખવાનું QC KC સંતુલનમાં નથી, તેથી QC ઇઝ ગ્રેટર ધેન KC, તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર આગળ વધે. બરોબર. આ વસ્તુ છે તમારે મગજની અંદર બેસાડવાની
છે. જે એક દાખલો QC ઉપરનો આવે છે પણ મને કેમ મળતો નથી? ઓકે, 7.21 કમ્પ્લીટ આવો જ દાખલો છે. આમાંની અંદર મોલ પર લીટરમાં સાંદ્રતા આપેલી છે, આવું જ પૂછ્યું છે. એટલે એ તમને હું આપી દઉં છું હોમવર્કમાં. સ્વાધ્યાયમાં 7.21 હોમવર્ક. બરોબર, એટલે બહુ સરસ મજાનો દાખલો, સરળ એકદમ છે, તમને આવડી જશે એવી આશા હું રાખું છું. બરોબર, ચાલો હવે એક દાખલો બીજો ગણાવો છે QC વાળો, પણ થોડીક રકમ બહુ મોટી છે. દાખલો તો બહુ નાનો છે પણ રકમ મોટી છે એટલે બોર્ડ મારે જોશે આખું, એટલે આટલો ભાગ હું પહેલા અત્યારે જ કાઢી નાખું. બરોબર, આ પ્રમાણે દાખલો ગણવાનો છે. જો તમને અલગથી સાંદ્રતા આપેલી હોય તો આપણે સાંદ્રતા જોવાની હોય એટલે મોલ પર લીટર લખવા પડે. જો લીટર ના આપેલા હોય તો એક ધારી લેવાનું, તો કોઈ પ્રશ્ન નથી. પણ જો આપેલા હોય તો આપણે એની સાંદ્રતાને મોલ પર લીટરમાં કન્વર્ટ કરવી પડે. સાંદ્રતા એક કોઈ ન હોય એટલે આપણે કઈ લેવાની? સીધી આંખો વીચીને મોલારિટી. અને મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. ઓકે, ચાલો આ કાઢી નાખું છું. દાખલાઓ હું ગણાવું ખાલી જોતે ને, હાલો રેડી રેડી, સાહેબને આવડી ગયો, એમ નથી કરવાનું ભાઈ. તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે દાખલાની. બરોબર, નકર કેમ મારે ઘણી વખત ભૂલ થાય એમ તમારે ભૂલ થાય, અને તમારે ભૂલ થાય તો તમારા માર્ક કપાય. બરોબર, મારે ભૂલ થાય એટલે ખબર પડી જાય કે ભાઈ ભૂલ ક્યાંક થઈ. કારણ કે મારી પાસે કંઈ જવાબ હોય, લગભગ તો ના થાય, પણ કદાચ ભાઈ માણસ છું તો મારાથી પણ ભૂલ થઈ જાય. બરોબર, પણ કાળજી રાખવાની કે ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, સ્વાધ્યાયમાં 7.18 આ પણ દાખલો આવડે એમ છે, પણ થોડોક એવો ક્રિટિકલ છે, થોડોક જ. રકમ મોટી છે, ચિંતા કરવાની જરૂર. ઇથેનોલ અને એસિડિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથેનોલ અને એસિડિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે. ઇથાઇલ એસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય. રિએક્શન આપને આપેલી છે ઇથેનોલ, એટલે કદાચ પેલું ઇથેનોલ જ આપ્યું હશે એને. હા, પેલા આપ્યું છે એને એસિડિક એસિડ, કઈ વાંધો નહીં, એને આપ્યું છે એ પ્રમાણે લખી દઉં છું. CH3 થોડુંક આમ લખવું નહીં તો પછી જગ્યા ઘટશે, આખું આટલું ભરાઈ જાય તો રકમ નહીં પૂરી થાય. CH3COOH એસિડિક એસિડ અને ઇથેનોલ આવી રીતે આપ્યું છે. C2H5OH આ પણ લિક્વિડ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે ઇથાઇલ એસિટેટ મળે તમને. બરોબર, CH3COO C2H5 પ્લસ આ પણ લિક્વિડ અને H2O લિક્વિડ. આ પ્રમાણેની પ્રક્રિયા થાય એવું આપણે એને કીધું છે. બીજું, હવે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે આપવામાં આવ્યું છે. નંબર 1 એવું કીધું છે, આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર લખો. આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર, પછી એને લખ્યું છે કૌંસમાં પ્રક્રિયા ભાગફળ QC લખો. આની અંદર નોંધ આપવામાં આવેલી છે. નોંધ શું આપવામાં આવેલી છે એને હું જુદા કલરથી દર્શાવું કે પાણી વધુ પ્રમાણમાં નથી. આ રકમ જ છે બધી. પાણી
વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી. ચાલો સરસ, આ પહેલી વાત થઈ ગઈ. હવે તો કે હવે બીજી વાત. બીજું તમને એ પૂછે 298 કેલ્વિન તાપમાને તમારા જેવો કોઈ વ્યક્તિ 1 મોલ એસિટિક એસિડ, 1 મોલ, હું સૂત્ર લખું છું, હવે અહીંયા શબ્દ નથી લખતો, અને 0.18 મોલ ઇથેનોલ, 0.18 મોલ ઇથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે. અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 મોલ ઇથાઇલ એસિટેટ છે. સંતુલન અચલાંક ગણો. આપેલી બાબત આપી, બીજી આપી, હવે ત્રીજું રકમ છે. હજી આ એકદમ દાખલો સરળ છે. 0.5 મોલ ઇથેનોલ અને 1 મોલ એસિટિક એસિડ લઈને 0.5 મોલ ઇથેનોલ એટલે C2H5OH અને 1 મોલ ને 1 મોલ એસિટિક એસિડ લઈને શરૂઆત કરતા અને તાપમાન 293 કેલ્વિન જાળવી રાખતા લઈને પ્રક્રિયાની શરૂઆત કરતા અને તાપમાન 293 કેલ્વિન જાળવી રાખતા થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ મળ્યું. .214 મોલ ઇથાઇલ એસિટેટ CH3COO C2H5 ઇથાઇલ એસિટેટ મળ્યો. શું સંતુલન પ્રાપ્ત થયું હશે? હવે છે કઈ? હાલ બસ આ તમારી રકમ બરોબર. આટલામાં તમે દાખલો ક્યારનો ગણી નાખ્યો હોત, પણ હવે તમે સામે નથી એટલે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, આપણે એવું કીધું કે ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી, ઇથેનોલ અને એસિટિક એસિડ આ બે વચ્ચે પ્રક્રિયા થઈ ઇથાઇલ એસિટેટ મળ્યું બરોબર. હવે તમને ખબર ન હોય તો આ સૂત્ર એના છે, એના હું તમને અહીં લખી દઉં છું. આ ઈ છે, આ છે ઇથેનોલ બરોબર. એટલે તમને નામ સાથે સૂત્ર પણ આવડતું હોવું જોઈએ, પણ જો કે તમારા ભણવાનો જ છે બધાય, પણ એ તમારે ઓર્ગેનિક ચેપ્ટરની અંદર બીજા પાર્ટની અંદર આવશે, જે સાહેબ ભણાવશે તમને બરોબર. ચાલો, હવે આ વસ્તુ આપી. હવે આમાં જ્યારે 3 પ્રશ્ન પૂછ્યો ત્યારે કેવી કાળજી લેવાની એ પણ ખાસ ધ્યાન રાખવાનું. વધારે પડતા એક જ માંથી પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું બરોબર. જો બીજું આપ્યું છે ને તો બીજું પહેલા ઉપરથી મળે, પહેલા ઉપરથી બીજું ના મળે. ત્રીજું આપ્યું છે, ત્રીજાને પહેલું ને બીજું બે લાગુ પડે, પણ ત્રીજાને ચોથું તો છે ને, કોઈ પ્રશ્ન નથી. આ બાબતની કાળજી રાખવાની કે એને એના પછીનું હોય એને આગળનું લાગુ પડે
પણ આગળનું હોય ને એના પછીનું લાગુ ન પડે. મને આ પહેલું પૂછ્યું છે તેને બીજા ને ત્રીજામાંથી ગોતીને લખવાનું નથી, એને જે આપ્યું એ પછીની વાત છે. પહેલાં તો આ થયું હતું, પછી આ થયું હતું, એટલે પછીની આપણે ખબર ન હોય, પહેલાંની હોય. તો આપણે આ પ્રક્રિયા આપી, આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર લખો એટલે આપણે સ્પષ્ટપણે કીધું છે તમારે ક્યુસી લખવાનું છે. આપણને એમ થાય કે સર આ બધું લિક્વિડ છે તો આમાં તો ક્યુસી આવે જ નહીં, શક્ય જ નથી, કેમ લખવું? પણ નોંધ તરીકે આપ્યું કે પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી. ભલે લિક્વિડ લખ્યું છે આપણે, પણ પાણી આની અંદર દ્રાવક તરીકે કાર્ય કરતું નથી કરતું, તો આપણે એની સાંદ્રતા ગણવાની છે. આનો મતલબ એવો થાય કે પાણી વધુ પ્રમાણમાં નથી અને પ્રક્રિયામાં દ્રાવક પણ નથી, એનો મતલબ કે તમારે આ લિક્વિડ છે એની સાંદ્રતા ગણવાની છે, કારણ કે એ દ્રાવક નથી એવું આપણને કીધું છે. બરોબર? તો આપણે આન્સરની અંદર પહેલો જ આન્સર છે આપી શકીએ તો આપણે ખાલી ક્યુસી જ લખવાનું. તો ક્યુસી એટલે શું? તો કે ભાઈ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ઇન્ટુ અહીંયા લખીએ આપણે H2O ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા CH3COOH અને અહીંયા C2H5OH. આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ. વેરી ક્લિયર? ઓકે. પછી કીધું કે 298 કેલ્વિન તાપમાને કોઈ એક વ્યક્તિ 1 મોલ એસિડિક એસિડ અને 0.18 મોલ C2H5 લઈને પ્રક્રિયા શરૂ કરે છે. એનો મતલબ આ શરૂઆતના મોલ આપ્યા છે. બરોબર? તો પહેલા હું શું કરું તો કે પહેલા હું સાંદ્રતા અહીંયા લખી નાખું, ઇક્વેશન લખું અહીંયા CH3COOH લિક્વિડ પ્લસ આપણે ગણવાનું છે એવું આપણે પહેલામાં કહી દીધું એટલે બીજામાં ગણવાનું જ હોય, આ ધ્યાન રાખવાનું. CH3COOC2H5 આ પણ લિક્વિડ અને પ્લસ H2O આ પણ લિક્વિડ. ઓકે. તો હવે શું કરવાનું છે તો કે પહેલા માટે જ હું વાત કરતો, પહેલા આપણે લખીએ હવે કે ભાઈ શું તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા એ મોલ છે, પણ અહીં કે લીટરનું સ્પષ્ટપણે કીધું નથી, ઉપર નથી કીધું, આપણે 1 લીટર ધારી લેવાનું. એટલે શરૂઆતમાં શું કીધું કે કોઈ એક વ્યક્તિ, માનો તમે જ 1 મોલ એસિટિક એસિડ, એટલે એસિટિક એસિડના કેટલા મોલ લેવાના કીધા આપને તો કે એસિટિક એસિડના લેવાના કીધા 1 મોલ. બરોબર? ક્યાં ગયું? એસિટિક એસિડના 1 મોલ અને 0.18 મોલ ઇથેનોલ. અરે સોરી, અહીંયા H2O ના આવે ભાઈ, અહીંયા આવે ઇથેનોલ C2H5OH. કેટલા કીધા તો કે 0.18 મોલ હું લેવાના ઇથેનોલ. શરૂઆતમાં આનું કેટલું હોય 0 પછી આપણે લખીએ અહીંયા શું લખીએ તો કે પછી લખીએ વપરાયેલી સાંદ્રતા, અથવા તો મોલ લખો તો મોલ, પણ હું સાંદ્રતા જ લખું છું. અહીંયા કેટલા હોય તો કે ભાઈ આના હોય +x, આના તો કે આના હોય -x, અહીંયા તો અહીંયા થઈ જાય 0.18 - x અને અહીંયા થઈ જાય તો કે 1 - x. પછી શું લખું તો કે પછી લખીએ આપણે સંતુલને સાંદ્રતા. તો હવે પછી કીધું કે આ બે લઈને પ્રક્રિયા શરૂ કરતા અંતિમ સંતુલન મિશ્રણમાં સ્પષ્ટપણે કીધું સંતુલન મિશ્રણમાં 0.171 મોલ આ છે. કોણ છે તો કે આ. બરોબર? કેટલા છે તો કે 0.171 મોલ. આ સંતુલન છે, આની ખબર નથી. આ તો એટલા જ હોય તો કે આને તમે આમ ન લખો તો આમ જ લખાય. તો આ કેટલા થાય અહીંયા તો કે અહીંયા થાય 0.18 - x, અહીંયા થાય આ 1 - x. આ x ની વેલ્યુ તમને સંતુલન મળી ગઈ, એકની આપી છે તો બીજાની તમને મળે. તો આપણે શું કીધું સંતુલન અચળાંક ગણો, કેસી ગણો, પહેલા આ બધા ગણવા પડે. તો આપણે લખીએ અહીંયા શું લખીએ તો કે ભાઈ સંતુલને આમ લખી દો, આ બે તો હરખા જ થાય. CH3COOC2H5 ઇક્વલ ટુ H2O ઇક્વલ ટુ કેટલા તો કે 0.171 મોલ. આ મળી ગયું. હવે આનું બેનું જોઈએ છે તો પછી અહીં લખું, હું શું લખું તો કે ભાઈ સંતુલને કોણ C2H5OH કેટલો હશે તો કે એ હશે 0.18 - x એટલે 0.18 - 0.171 ઇક્વલ ટુ 0.18 - 0.171 આ મળશે 0.009. 0.009. પછી હજી એક છે તો લખું સંતુલને એસિડિક એસિડની સાંદ્રતા કેટલી તો કે એ 1 - 0.00 સોરી
x એટલે કેટલા તો કે 0.171 તો આને બાદ કરો 1 - 0.171 એટલે 0.829 કેટલું છે 0.829 હવે અહીંયા તમે માનો કે KC લખો તો KC એટલે સીધું હું લખું છું અહીંથી એટલે એ થઈ જાય સીધું 0.171 એનો સ્ક્વેર અને ના છેદમાં આ બે તો કે કેટલું 0.829 into 0.009 implies KC ચાલો હું સીધી વેલ્યુ કાઢીશ ઓની 0.171 ગુણ્યા 0.171 એને ભાંગા 0.829 અને એને ભાંગા 0.009 એટલે કેસી મળ્યો મને 3.91 કેટલો મળ્યો મને કેસી અહીંયા 3.91 મને કેસી મળી ગયો ઓકે આ બીજો જવાબ મળી ગયો હવે ત્રીજો શું 0.5 મોલ C2H5OH અને 1 મોલ એસિટિક એસિડ લઈને કરવાનું છે હવે હું આની અંદર જ પણ રેડ પેન થી કામ કરીશ એટલે તમને બાકીનું ખબર પડી જાય હું 0.5 મોલ ઇથેનોલ એટલે આ લેવાનો છે અહીંયા 0.5 મોલ બરોબર અને 1 મોલ એસિટિક એસિડ એટલે આ એક જ મોલ લેવાનો હું હવે ત્રીજો ગણું છું પણ રેડ પેન થી લખું છું ત્યાં બરોબર શરૂઆત કરતા તાપમાન 298 કેલ્વિન જાળવી રાખતા થોડા સમય પછી 0.241 મોલ જોવા મળ્યો બરોબર આ તો x થાય આ માઈનસ x આ કેટલો જોવા મળ્યો તો કે આના બદલે જોવા મળ્યો 214 મોલ જોવા મળ્યો તો આ કેટલું થાય તો કે આ થાય 0.5 માઈનસ x અને આ પણ થાય 1 માઈનસ x રેડી જોવા મળ્યું શું સંતુલન પ્રાપ્ત થયું હશે તો આના માટે આપણે શું કરવાનું તો કે આના માટે સીધો આપણે QC ગણવો પડે હવે અહીંયા સીધું આપેલું છે લાંબુ હું કંઈ કરતો નથી QC માટે અહીં સીધી x ની કિંમત મૂકી અને આની કેલ્ક્યુલેશન કરો 0.5 માઈનસ આને બાદ કરો 0.214 ને તમને સીધું મળી જાય 0.5 માઈનસ 0.214 એટલે તમને 0.286 મળે આ ખબર પડે કે નથી પડતી બરોબર અહીંયા x ની વેલ્યુ તમારી પાસે સીધી છે આ સીધી મળી ગઈ તમને તો આને બાદ કરી દો તમે બરોબર અને અહીંયા બાદ કરી દો તો અહીંયા લખું હું કે t સમયે કોઈ 0.5 મોલ આ લઈને શરૂઆત કરી ત્યારે કોઈ એક સમયે બરોબર કે અહીં લખું તો ભાઈ t સમયે ઓલા તો છે જ આપણી પાસે બે કોણ તો કે આ CH3COOC2H5 equal to H2O equal to 0.214 આ સીધું કેટલું થાય તો કે બધા અહીં લખું t સમયે કોણ C2H5OH એ કેટલો મળે તો કે 0.5 માઈનસ x બરોબર ઇક્વલ ટુ 0.5 માઈનસ 0.214 એટલે 0.286 લગભગ આવતા હતા ઓકે હા અને બીજું હજી તો કે t સમયે એસિડિક એસિડ કેટલો તો કે એસિડિક એસિડ બરાબર 1 માઈનસ x ઇક્વલ ટુ 1 માઈનસ 0.214 1 માઈનસ 0.214 0.786 આ બધા મોલ આપને આટલા મળ્યા આના માટે કરું છું હું હવે તમને આવડી જાય તો આપને પૂછ્યું સંતુલન પ્રાપ્ત થયું હશે એવું પૂછ્યું સંતુલનને મળ્યું એવું નથી કીધું થોડા સમય પછી મળ્યું એટલે કોઈ ટી સમય આપણે કહી દઈએ થોડા સમય પછી એટલે બરોબર તો આના માટે આપણે સીધું શું લખવાનું હોય તો કે આના માટે લખવાનું હોય QC તો QC એટલે આની જેમ જ થાય ને તો સીધું શું કરો નિપજો માટે તો આ થાય 0.214 એનો સ્ક્વેર ના છેદમાં આ થાય 0.286 એને ગુણ્યા 0.786 QC ની વેલ્યુ કાઢો 0.214 ગુણ્યા એનો સ્ક્વેર અને એને ભાંગા 0.286 એને ભાંગા 0.786 તમને મળે છે 0.2037 0.2037 આપને પૂછ્યું છે QC ની વેલ્યુની સંતુલન પ્રાપ્ત થયું હશે QC અહીંયા છે ને KC ઉપર છે અહીં લખાય કે KC બરાબર 3.91 QC does not equal to KC તેથી સંતુલન પ્રાપ્ત થાય નહીં
પરંતુ આમ લખવું તો લખાય જી કે પરંતુ QC અને KC માંથી કોણ મોટું છે? QC ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન KC, તેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. તો આપ લખવું હોય તો લખાય, આ પૂછ્યું નથી, આ તમારે લખવાની કોઈ જરૂરિયાત નથી, પણ જો તમારે લખવું હોય તો લખી શકો, દોઢું થવું હોય તો, બાકી કોઈ જરૂરિયાત નથી. આપણે ખાલી એટલું જ પૂછ્યું છે કે સંતુલન પ્રાપ્ત થયું હશે તો એ આપણે એને જવાબ એને આપ્યો. બરાબર, આ પ્રેક્ટિકલી એક્ઝામ્પલ હતો તમને. બરાબર, એક્ઝામની અંદર પણ પૂછે એમાં કંઈ ના નથી, પણ પ્રેક્ટિકલી તમને ખબર પડે કે આવું હોય તો આવું આવું થઈ શકે. ખાસ ધ્યાન રાખવાનું, તમે જો મેં અહીંયા કેસીની વેલ્યુનો ઉપયોગ કર્યો, શું કામે? તો કે સેકન્ડ નંબરનો ક્વેશ્ચનમાંથી મેં લખ્યું, એટલે કે હું અહીંયા થર્ડ નંબરના ક્વેશ્ચનનો જવાબ આપતો હતો. બરાબર, એટલા માટે મેં અહીંયા સેકન્ડ નંબર માટે મેં એનો યુઝ કર્યો. આ સેકન્ડ નંબર માટે આપણે કામ કર્યું હતું. બરાબર છે, તો સેકન્ડનો ઉપયોગ આપણે ફર્સ્ટમાંથી કર્યો, કારણ કે આ રિએક્શન હોય તો ખરેખર કેસી આપણે આવો લખી ના શકીએ, પણ શા માટે લખ્યો? તો કે મેં ફર્સ્ટનો યુઝ કર્યો. કારણ તો કે ફર્સ્ટની અંદર નોંધ આપે છે પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી, તો એટલે આના ઉપરથી આપણે આને લખી શકીએ, આવું લખવું હોય તો, એટલે કોઈ ચિંતા નથી. બરાબર છે, ઓકે. ચાલો, હવે અહીંયા લગભગ મારા ખ્યાલથી આ ઉપરના જે કંઈ આવા દાખલાઓ હતા એ દાખલાઓ બધા અહીંયા પૂર્ણ થઈ ગયા. હવે કોઈ એવા દાખલાઓ અહીંયા બાકી રહેતા નથી. બરોબર, પણ અમુક પ્રકારના દાખલાઓ હજુ પૂછાય છે તમને એક્ઝામની અંદર. એ દાખલાઓ મારે તમને કેલ્ક્યુલેટ કરાવવાનો વિચાર છે. બરોબર, કે ભાઈ કેવી રીતે એ દાખલાઓ છે એ તમને પૂછાય કે ભાઈ આનું દબાણ કેટલું, ઓલું કેટલું, આ કેટલું, પેલું કેટલું, એવું ઘણી વખત તમને પૂછવામાં આવે છે ને એવું પૂછેલું હોય તો તમને આવડવું જોઈએ. એકાદ દાખલો હું તમને, બે ચાર દાખલા કે બે ત્રણ દાખલા કંઈ તમને કરાવું એટલે તમને ખ્યાલ પડશે કે ભાઈ આવી રીતે પૂછ્યું હોય તો આપણે આ પ્રકારે આના દાખલા છે એ ગણવાના હોય, આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની હોય. ઓકે, ચાલો, એક્સ્ટ્રા તમને ખાલી કરાવું છું કે આવું આવું પૂછે તો કદાચ ભૂલથી રેફરન્સ બુક વાંચતા હોય, આ કાઢી નાખું છું, ભૂલથી તમે રેફરન્સ બુક વાંચતા હોય અને ક્યાંય આડું આવે, અત્યારે તમારી પાસે ટાઈમ છે, JEE નીટ છે એની તૈયારી કરતા જવાનું સાથે સાથે. બરાબર, બુક ના હોય તો વસાવી લેવાની, કારણ કે અત્યારે તમારી પાસે સમય છે. બરાબર, ઓનલાઈન છે એટલે સમય છે. ઓફલાઈન થઈ જાય તો પછી એટલો બધો સમય નહીં બચે જેટલો અત્યારે તમને ઓનલાઈનમાં બચે છે. કારણ કે જે તમે ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામને સમય આપો છો એના બદલે JEE ને નીટને સમય આપશો તો તમારા માટે જ ફાયદો છે, અમારા માટે નથી. બરાબર, ચાલો, હવે એકાદ એવા પ્રશ્નો છે એ તમને આપવામાં આવેલા છે, એને હું તમને કરાવું. પહેલો ક્વેશ્ચન છે, બરોબર, ખાસ કરીને તમને JEE કે નીટની અંદર આવું પૂછે છે. ચોક્કસ તાપમાને ખાલી બંધ પાત્રમાં, ચોક્કસ તાપમાને ખાલી બંધ પાત્રમાં એમોનિયમ કાર્બોનેટનું કાર્બોનેટ એનું સૂત્ર આપ્યું છે આપને NH4 twice CO3. તમે ચિંતા નહીં કરો, તમને સૂત્ર દરેકના આપેલા હશે એટલે કોઈ પ્રશ્ન નથી. નું વિઘટન થતા કુલ દબાણ P બાર હોય તો Kp નું સૂત્ર મેળવો. આપેલું છે તમને NH4 twice CO3, આ સોલિડ છે, આનું વિઘટન થાય છે. રિએક્શન આપેલી જ હોય એટલે કોઈ ચિંતા નથી. ગેસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O ગેસ. બરોબર, હવે અહીંયા
ચોક્કસ તાપમાને ખાલી બંધ પાત્રમાં એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થતાં કુલ દબાણ P બાર હોય તો Kp નું સૂત્ર મેળવો. અહીંયા શરૂઆતનું દબાણ ને સંતુલન એવું કંઈ આપેલું નથી એટલે આપણે સીધું સંતુલન જ લેવાનું. કુલ દબાણ આ આખાનું P છે. આખી રિએક્શનની અંદર કુલ દબાણ કેટલું છે? P. હવે આને તો કઈ દબાણ લાગુ પડે નહીં, હું સીધું સંતુલને જાઉં છું. સીધું ક્યાં જાઉં છું? સંતુલને દબાણ. તો આખા પાત્રનું દબાણ P છે. હવે મેં તમને સમજાવેલું હતું શું ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ શું હતો? તો કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા દરેક વાયુઓનું કુલ દબાણ એ વાયુઓના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. બરોબર? મતલબ આ એક બંધ પાત્ર છે, એની અંદર આટલા વાયુઓ છે, આ છે, આ છે ને આ છે. H2O છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા વાયુઓ છે. બરોબર? તો આનું કુલ દબાણ આપણે આપ્યું છે P બાર છે. બરોબર? તો આ બધાનું કેટલું થતું કે કેટલા સંખ્યા છે? તો કે 2, 3 અને 4. ટોટલ દબાણ P હોય તો એના 4 ભાગ કરવા હોય તો કેટલા થાય? તો કે P/4. કારણ કે 4 વાયુ છે ને, 2 વાયુ એમોનિયાના છે, એક CO2 નો ને એક H2O નો. ટોટલ દબાણ P છે તો એક વાયુનું દબાણ કેટલું હોય? મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ધારો કે તમારી પાસે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર 4 વાયુ છે A B C D, આનું કુલ દબાણ છે એ P હોય તો P કુલ કેટલું થતું કે આ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું. તો કે આનું આંશિક દબાણ કેટલું? તો કે PA, આનું આંશિક દબાણ PC, આનું આંશિક દબાણ PD. આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. બરોબર? પણ કન્ડિશન પણ એની છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા જોઈએ. એ બધું હું અત્યારે નહીં સમજાવું, તો તમે ત્યારે જે તે સમયે સાહેબ પાસેથી શીખવાનું છે. પણ હું તમને ખાલી માત્ર અત્યારે નિયમ કહું છું કે આવું છે. બરોબર? તો ટોટલ દબાણ P છે તો આ ચારેયનું દબાણ કેટલું હતું કે ભાઈ 4 કરો એટલે એકનું દબાણ ઇન્ડિવિજ્યુઅલ અંદાજે મળે તમને. બરોબર? તો આનું કેટલું થાય? તો કે આનું થાય સર P/4. આનું થાય તો કે P/4. આનું થાય તો કે 2 મોલ છે એટલે આનું થાય 2P/4 એટલે P/2 થયું. હવે Kp લખો ચાલો. Kp બરાબર શું? બરોબર? સીધી નિપજ છે બધી. તો શું થાય? તો કે P/4 ઇન્ટુ P/4 ઇન્ટુ આ થાય P/2 પણ એનો શું આવે? સ્ક્વેર. કે ના ખબર પડી? ચાલો જવા દો. આ ખબર પડી કે ન પડી? શું? તો કે આમ થાય PNH3 એનો સ્ક્વેર ઇન્ટુ PCO2 ઇન્ટુ PH2O ના છેદમાં 1. આમાં તો કાંઈ છે જ નહીં. બરોબર? તો Kp અહીંયા કુલ દબાણ P આનું નથી હો, આખા પાત્રનું છે. તો Kp બરાબર કેટલું? ચાલો આનું કેટલું? 2P/4 એટલે આમ લખાય તો કે P/2 આનો સ્ક્વેર. આનું કેટલું? તો કે આનું P/4. આનું કેટલું? તો કે આનું પણ P/4. એટલે કેટલું થાય? તો Kp બરાબર આનું શું થાય? તો કે આનું થાય P²/4 ઇન્ટુ અહીંયા P/4 ઇન્ટુ અહીંયા P/4. તો Kp બરાબર કેટલું? P² P અને P એટલે કેટલું થયું? P ની 4 ઘાત. અહીંયા 4 × 4 × 4 કરો જી. મને નથી આવડતું. 4 નો ઘન 4 × 4 × 4 16 ચોક ને 64. આ તમને Kp ની કિંમત મળી. કોની કિંમત મળી તમને? Kp ની કિંમત મળી. ઘણી વખત આની અંદર એમ કે જો Kp ની કિંમત 64 હોય તો P નું મૂલ્ય જણાવો અથવા તો દબાણ ગણો. Kp ની કિંમત આપી દે, દબાણ ગણતા આવડે. આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવે. ઓકે, હજી પણ 1-2 તમને ગણાવું તો તમને ખબર પડશે. કારણ કે અહીંથી હવે આપણે જે આગળ જવાના છીએ ત્યારે આ પ્રકારના હવે પ્રશ્નો નહીં આવે. કારણ કે આપણે કંઈક આખા જુદા ટોપિક ઉપર આગળ વધવાના છીએ. એટલે હું તમને જે કંઈ આમાં આવે છે આવું એ બધું તમને કરાવી દઉં છું. બરોબર? ઘણી વખત માનો JEE કે નીટમાં તમને પૂછવામાં આવે કે સંતુલન મિશ્રણમાંથી કોણ કોણ હશે. બરોબર? આવું પૂછે કે ભાઈ એક પાત્રની અંદર નીચેની પ્રક્રિયા થાય છે તો આની અંદર તે સંતુલન મિશ્રણમાં કોણ કોણ હોય? તો બધાય હોય. સંતુલન મિશ્રણમાં બધાય હોય. આ પણ હોય, આ પણ હોય, આ પણ હોય ને આ પણ હોય. બધું, એમાં કોઈ ન હોય એવું બને નહીં. એટલે ખાસ જવાબ આપવામાં ધ્યાન રાખવાનું. ચાલો ત્યાર પછી આવો જ એક પ્રશ્ન આપ્યો છે બીજો.
એવું કીધું છે શૂન્યાવકાશ ધરાવતા બંધ પાત્રમાં સંતુલને કુલ દબાણ P બાર છે. અહીંયા લખું સીધું એટલે જે કઈ જોઈ છે આવી જાય. P બાર છે. નીચેની પ્રક્રિયાનો Kp મેળવો. પ્રક્રિયા આપી છે, હું સીધી લખી નાખું છું, NH4HS સોલિડ થી NH3 ગેસ પ્લસ H2S ગેસ. બરોબર. સીધું અને સિમ્પલ સંતુલને દબાણ આનો Kp લખવાનો છે. કુલ દબાણ P આપ્યું છે આખા પાત્રનું ઓની જેમ જ. બરોબર. તો શું થાય તો કે આનું પણ P થાય, આનું પણ P થાય, આનું કાંઈ ન થાય. તો સીધો હું Kp માં લખું તો શું થાય? આનું P છે ને આનું P છે, બે વાયુ છે એટલે આનું થઈ ગયું એકનું P/2 ને આનું થઈ ગયું P/2. ટોટલ P થઈ ગયું. સરવાળો કરો એટલે એટલું જ તમને મળશે અને આનો સરવાળો કરો તો પણ તમને એટલું જ મળે. સરવાળો કરો તોની વાત કરું છું. બરોબર. ચાલો તો હવે શું કરવું તો કે Kp બરાબર તમારી પાસે સીધું શું તો કે P/2 ઇન્ટુ P/2. હું નથી લખતો સૂત્ર, હવે આવડી જવું જોઈએ તમને. તો કે Kp બરાબર P²/4. વેરી ક્લિયર. ઓકે, હોશિયાર થઈ ગયા તમે. હવે હજુ એક દાખલો આવો તમને અપાવું. એમોનિયમ કાર્બોમેટ NH4COONH2 નું 700 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં નું 700 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં વિઘટન કરવાથી નીચેનું સંતુલન સ્થપાય છે. વિઘટન કરવાથી નીચેનું સંતુલન સ્થપાય છે. રિએક્શન આપેલી છે NH4COONH2 સોલિડ છે. આ 2 એમોનિયા પ્લસ CO2 2 NH3 ગેસ પ્લસ CO2 ગેસ. જો પ્રારંભમાં શૂન્યાવકાશ હોય અને સંતુલને કુલ દબાણ P બાર હોય તો, જો પ્રારંભમાં શૂન્યાવકાશ અને સંતુલને કુલ દબાણ P બાર હોય તો Kp નું મૂલ્ય P ના સંદર્ભમાં મેળવો. Kp નું મૂલ્ય P ના સંદર્ભમાં મેળવો. ચાલો, જો આ એમોનિયમ કાર્બોમેટ છે, આ એમોનિયમ કાર્બોનેટ હતું, બેમાં ફેર છે. આ NH4 ટ્વાઇસ CO3 થાય, આ NH4COONH2 થાય. સૂત્રની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે શું પૂછ્યું છે. આવું આપ્યું છે NH4COONH2 આ સોલિડ, અહીંથી 2 મોલ એમોનિયા ગેસ પ્લસ CO2 ગેસ. હવે આપને ખબર છે, હું સીધું લઈ લઉં, શૂન્યાવકાશમાં દબાણ કેટલું, સોરી સંતુલન દબાણ કેટલું, કારણ કે કીધું પ્રારંભમાં તો શૂન્યાવકાશ હતો ત્યારે કંઈ દબાણ હતું જ નહીં. સંતુલન કુલ દબાણ P બાર કીધું તો કે સંતુલન આનું તો કાંઈ હોય નહીં. ટોટલ વાયુ છે 3, તો એકનું થાય આનું P/3 અને આનું થઈ જાય 2P/3. જો આપણે આનો Kp લખીએ બરોબર તો શું થાય તો કે P NH3
NO² ઇન્ટુ PCO2 Kp બરાબર P એમોનિયાનો સ્ક્વેર એટલે 2p/3 NO² ઇન્ટુ p/3 Kp બરાબર 2નો સ્ક્વેર એટલે 4p² અપોન 3નો સ્ક્વેર એટલે 9 ઇન્ટુ p/3 Kp બરાબર અહીંયા શું થયું સોરી હા મારી ના બરોબર છે ઓકે 2p/3 અહીંયા લખાય કે 4p નો ઘન એના છેદમાં આ થઈ ગયું તમારું 27. આપને શું કીધું તો કે ભાઈ p ના સંદર્ભમાં મેળવો એટલે p નો સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જાય તો કે 27 Kp એના છેદમાં 4 બરાબર p નો ઘન. તો p બરાબર શું થાય તો કે અંડર ક્યુબ 27 Kp ના છેદમાં 4. તો હવે તમને બહુ સરસ રીતે ખબર છે કે 27 નું તમે ઘનમૂળ કાઢો એટલે એ તમને મળે 3 અને આ પછી લખાય કે Kp ના છેદમાં 4 આનું ઘનમૂળ એટલે 1/3 ઘાત. આ p ના સંદર્ભની અંદર લખ્યો આપણે બસ આમાં કઈ બીજું મોટું નથી. આવું પૂછ્યું તો આ p ના સંદર્ભમાં આપણે તો શું થયું Kp ની વેલ્યુ લખી કીધું કે 4p નો ઘન ના છેદમાં 27 પણ જો p ના સંદર્ભમાં કીધું હોય તો આ પ્રમાણે ઘણી વખત એવું છે Kp ની વેલ્યુ આટલી છે તો p કેટલું આનું ઘનમૂળ કાઢી નાખવાનું. અમને કેમ આપણે ઘનમૂળ કાઢતા હું શીખવીશ ચિંતા નહીં. આ ચેપ્ટરમાં આપણે છેલ્લે Ksp ની કેલ્ક્યુલેશન કરતા હશું સોલ્યુબિલિટી પ્રોડક્ટ માટે ત્યારે હું તમને ઘનમૂળ ચતુર્થ મૂળ પંચમૂળ 99મું મૂળ 500મું મૂળ બધામાં મૂળ કઢાવતા શીખવાડીશ ને એકદમ સિમ્પલ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર ચાલો અહીં સુધી આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.